હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પત્તા ગોબીનો સંભારો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। 1 ચમચી તેલ મૂકીશું અને તેલને ગરમ થવા દઈશું। ત્યારબાદ 1 ચમચી જીરું એડ કરીશું। 3 લીલા મરચાં અમે કતરીને લીધા છે એ એડ કરીશું અને પત્તા ગોબીને મેં ધોઈ અને ઝીણી સમારી લીધી છે એ એડ કરીશું। હવે આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। પત્તા ગોબીને આપણે વધારે વાર ચડવા દેવાની નથી, અધકચરી જ રાખવાની છે। હળદર નાખીને આપણે મિક્સ કરી લઈશું। અને જ્યારે આપણે પત્તા ગોબીને પાણીથી ધોઈને લેતા હોય છે ત્યારે એને કોરી પાડી લેવી, એની અંદર પાણી રહેવા દેવું નહીં તો પાણી પત્તા ગોબીના સંભારામાં રહેશે। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। મીઠું એડ કરીને 2 મિનિટ થવા દઈશું અને ગેસ બંધ કરી લઈશું। મીઠું નાખ્યા પછી વધારે વાર સંભારો આપણે ગેસ ઉપર નહીં રહેવા દેવાનો। હવે આપણે લીલા ધાણા એડ કરીશું। સંભારો બનીને તૈયાર છે। આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે। ફરીથી મળીશું આવા એક નવા જ વિડીયોમાં। બાય બાય।